જય માતાજી ફ્રેન્ડ્સ, કેમ છો? બધા મજામાં છો? આજે એક અલગ જ પ્રકારનો વિડીયો બનાવી રહી છું. તમને કે મને કોઈ પણ વ્યક્તિ જ્યારે મળવા માટે આવે છે એ કયા ભાવથી આવે છે એ પ્રશ્ન પહેલાં ઉદ્ભવે તો આપણે એ જ ભાવની વાત કરીએ. જે ખરેખર ભાવથી વ્યક્તિ આવેલો હોય છે એને તમારા પ્રત્યે માન સન્માન અને પ્રેમ વસ્તુ હોય છે. એને એની સાથે કોઈ સ્વાર્થ હોતો નથી. જ્યારે વ્યક્તિ કોઈક અભાવથી આવેલો હોય તો એની અંદર ભાવ હોતો નથી. તમારા માટે કે જે વ્યક્તિને મળવા માટે જાય છે એ વ્યક્તિ માટે ભાવ હોતો નથી, પણ ફક્ત એ શું એના જીવનમાં ચાલી રહ્યું છે, શું કરી રહ્યા છો, કઈ પોઝિશનમાં છે એ બધું જાણવા અને જોવા માટે જ આવતો હોય છે. ત્રીજું વ્યક્તિ જે પ્રભાવથી આવ્યો છે, ધારો કે તમારું પદ, કોઈક ઓફિસર હોય, રાજકારણી નેતા હોય કે પછી કોઈક સારી પ્રોપર્ટીના માલિક હોય, તો પણ એ વ્યક્તિ એના પ્રભાવથી એ તમારી સાથે સંબંધ રાખવા માંગતા હોય છે કે ગમે ત્યારે એ વ્યક્તિ કામ લાગશે એમ માનીને. એટલે પ્રભાવથી આવેલા વ્યક્તિ પણ જ્યાં સુધી તમારો પ્રભાવ હોય છે ત્યાં સુધી જ એ તમારી સાથે હોય છે. જેવો તમારો પ્રભાવ હટી જાય છે, એટલે કે તમારી પાસે એ પ્રભાવનો હોતો નથી, એટલે તરત જ એ તમારી સાથે સંબંધ કટ કરી દે છે. એટલે વ્યક્તિ તમને જ્યારે કોઈક મળવા આવે ને કયા આશયથી આવે છે, કયા ભાવથી આવે છે એ જાણવું ખૂબ જ જરૂરી બની જાય છે. મારો આ વિડીયો તમને કેવો લાગ્યો એ પણ જણાવશો, અને મેં જે કંઈક વાત કરી એ યોગ્ય છે કે નહીં, સાચી છે કે નહીં એ જણાવશો, કમેન્ટ કરશો. જય માતાજી.